નમસ્કાર. આજના આ સેશનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે આઈટીઆઈમાં અવેલેબલ સીટ એટલે કે કઈ આઈટીઆઈમાં કેટલી સીટ ખાલી છે તે કેવી રીતે જોઈ શકાય તે જોવા જઈ રહ્યા છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ સર્ચ એન્જિન પર ટાઈપ કરો આઈટીઆઈ એડમિશન, એટલે આ ટાઈપની વિન્ડો તમારી સામે ઓપન થશે. જે આઈટીઆઈ એડમિશન પર ક્લિક કરવાનું છે એટલે આ ટાઈપનું કોઈ વેબ પેજ તમારી સામે ઓપન થશે, જ્યાં તમારે જવાનું છે આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા. અહીં જોઈ શકાય છે તે પ્રમાણે આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા તેના પર ક્લિક કરો એટલે નેક્સ્ટ વિન્ડો પર આ ટાઈપનું વેબ પેજ ઓપન થશે. આઈટીઆઈ ટાઈપ સિલેક્ટ કરો, ગવર્મેન્ટ ગ્રાન્ટેડ યા તો સેલ્ફ ફાઇનાન્સ, તમારે જે આઈટીઆઈમાં એડમિશન લેવું છે તેના એકોર્ડિંગ ટુ. ત્યારબાદ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ, તમારો જિલ્લો સિલેક્ટ કરો, જે જિલ્લામાં તમારે એડમિશન લેવું છે તે જિલ્લો. ત્યારબાદ અહીં બે ઓપ્શન છે, તમે આઈધર આઈટીઆઈ વાઇઝ પણ જઈ શકો છો યા તો ફિર ટ્રેડ વાઇઝ પણ જઈ શકો છો. અહીંયા મેં આઈટીઆઈ ચૂઝ કરી છે. હવે એ પર્ટિક્યુલર આઈટીઆઈમાં કેટલી સીટ અવેલેબલ છે તે જાણવા માટે જસ્ટ અહીંયા બતાવેલ કેપ્ચા એન્ટર કરો, ત્યારબાદ અવેલેબલ સીટ પર ક્લિક કરો. સો સ્ક્રોલ કરશો એટલે તમને એ પર્ટિક્યુલર આઈટીઆઈમાં જેટલા પણ નંબર ઓફ ટ્રેડ ચાલે છે એ નંબર ઓફ ટ્રેડમાં અવેલેબલ સીટ બતાવશે. કેટેગરી વાઇઝ એન્ડ ટ્રેડ વાઇઝ અવેલેબલ સીટ એ પર્ટિક્યુલર આઈટીઆઈની તમને બતાવવામાં આવશે. હવે ફોર એક્ઝામ્પલ તમારે ટ્રેડ વાઇઝ અવેલેબલ સીટ જોવી છે તો તમે ટ્રેડ સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ અહીંયા મારે વેલ્ડર ટ્રેડની સીટ જોઈ છે તો વેલ્ડર મેં સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરવાનો છે. અને ત્યારબાદ અવેલેબલ સીટ પર ક્લિક કરો એટલે તમને એ પર્ટિક્યુલર ટ્રેડની પૂરા જિલ્લામાં કઈ આઈટીઆઈમાં કેટલી સીટ અવેલેબલ છે તે અહીં બતાવશે. આવી રીતે તમે અવેલેબલ સીટ જાણી શકો છો. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.